હેલો એવરીવન, વેલકમ ટુ વિભૂતિસ કુકિંગ કોર્નર. આજે સન્ડે સ્પેશિયલનો વિડીયો ફરીથી તમારી સાથે શેર કરી રહી છું. તો સન્ડે સ્પેશિયલમાં બપોરના મેનુમાં આજે મારા ઘરે શું જમવામાં હતું તે તમારી સાથે શેર કરી રહ્યું છું. બપોરના જમવામાં એકદમ સિમ્પલ પણ ટેસ્ટમાં બેસ્ટ બનીને તૈયાર થયું હતું. જો તમને આજનો મારો સન્ડે સ્પેશિયલનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી શેર કરી દેજો. ને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો. ને બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો, જેથી આવનારી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી મળી રહે. તો ચાલો શરૂ કરીએ. ખૂબ જ ટેસ્ટી અને સ્વાદમાં બેસ્ટ એવો આજની આ રેસીપીનો વિડીયો તમારી સાથે શેર કરી રહી છું. તો સૌથી પહેલાં મેં બનાવી હતી ગુજરાતીઓનું મોસ્ટ ફેવરેટ કાઠિયાવાડી દાળ ઢોકળી, જે જમવામાં બહુ જ ટેસ્ટી બનીને તૈયાર થયું હતું. લગભગ ગુજરાતીઓના ઘરમાં દાળ ઢોકળી તો બનતી જ હોય છે, પણ દાળ ઢોકળી બનાવવાની બધાની એક પોતપોતાની એક અલગ રીત હોય છે. દાળ ઢોકળી તમે અલગ અલગ રીતે બનાવી શકો છો. તો આજે મેં બનાવી હતી સિમ્પલ ઢોકળી સાથે આજની દાળ ઢોકળી. તમે બટાકાનું સ્ટફિંગ ભરી અને કચોરી દાળ ઢોકળી પણ બનાવી શકો છો, કે પછી પોટલી દાળ ઢોકળી પણ બનાવી શકો છો. તો તમે અલગ રીતે દાળ ઢોકળી બનાવી શકો છો. તો આજે હું તમારી સાથે સૌથી પહેલાં પીસી રહ્યું છું ગુજરાતીઓની ઓલ ટાઈમ ફેવરેટ ખાટી મીઠી તીખી કાઠિયાવાડી દાળ ઢોકળી, જે લગભગ બધા જ ગુજરાતીઓને ભાવતી જ હોય છે. એકદમ ઓછા સમયમાં બની જાય છે અને ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે. તમે ખાલી દાળ ઢોકળી એકલી ખાઓ ને તો પણ પેટ ભરાઈ જાય, પણ બધાને ઘરમાં એકલી દાળ ઢોકળી જમવામાં ન ફાવે તો આપણે કંઈક ને કંઈક સાઈડમાં જમવાનું બનાવતા હોઈએ છીએ. હવે દાળ ઢોકળી સાથે પીસી રહી છું મસ્ત મજાનું બાફેલા બટેકાનું શાક, અને તેની સાથે પીસી રહી છું મસ્ત ગરમા ગરમ બાસમતી રાઈસ, અને સાથે મેં થેપલા બનાવ્યા હતા. તમને એમ થશે કે બપોરે જમવામાં થેપલા, પણ મારા સનને આવી રીતના દાળ ઢોકળી ઓછું ખાવાનું પસંદ કરે છે. તો જે દાળ ઢોકળીનો લોટ બાંધ્યો હતો તે જ લોટમાંથી મેં થેપલા બનાવ્યા હતા, અને સાથે બટાકાનું શાક, જેથી બાળકો ખુશી ખુશી ખાઈ લે. હવે જમવાના સ્વાદને બમણો કરી દે તેવું ડુંગળી ટમેટાં અને ખારી સિંગનું મેં મસ્ત મજાનું કચુંબર બનાવ્યું હતું, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને ચટપટું બનીને તૈયાર થયું હતું. આ ડુંગળી ટમેટાં અને ખારી સિંગમાં મેં સ્વાદ પ્રમાણે મીઠું, કાશ્મીરી લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, 1 થી 2 ચમચી જેટલું કાચું તેલ અને અડધા નંગ જેટલો લીંબુનો રસ ઉમેરી અને મસ્ત મજાનું આ સલાડ મેં બનાવ્યું હતું. તો આ સલાડ છે તમે જમવામાં દાળ ભાત સાથે, ખીચડી સાથે અથવા તો કોઈ પણ જમવાની થાળીમાં મસ્ત મજાનો ટેસ્ટ લાવે એવું બનીને તૈયાર થાય છે. તો ચોક્કસથી આ સલાડ બનાવજો અને જમવાના સ્વાદને બમણો કરી દેશે એટલું ચટપટું બનીને તૈયાર થાય છે. હવે તેની સાથે પીસી રહી છું મસ્ત મજાની ગરમીઓમાં પીવાની મજા આવે તેવી ઠંડી ઠંડી મસાલા છાશ. તો આ મસાલો છે એ હોમમેડ મસાલો છે. તો મસ્ત મજાની અહીંયા મસાલા છાશ પણ રેડી થઈ ગઈ છે. તો સન્ડે સ્પેશિયલ બપોરે મારા ઘરે જમવાનું કંઈક આવું હતું. એકદમ સિમ્પલ પણ સ્વાદમાં બેસ્ટ બનીને તૈયાર થયું હતું. તો ગુજરાતીઓની ઓલ ટાઈમ ફેવરેટ કાઠિયાવાડી દાળ ઢોકળી, બાફેલા બટેકાનું શાક, ગરમા ગરમ રાઈસ, સાથે થેપલા અને ચટપટું એવું કચુંબર, અને મસ્ત મજાની ઠંડી ઠંડી છાશ. જો તમારે આ કાઠિયાવાડી દાળ ઢોકળીની રેસીપી જોઈતી હોય તો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, એ પણ હું તમારી સાથે શેર કરીશ. જો તમને મારો આજનો સન્ડે સ્પેશિયલનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી શેર કરી દેજો. ને મારી ચેનલમાં નવા આવ્યા હોય ને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો. ને બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો, જેથી આવનારી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી મળી રહે. તો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે અને એક નવા જ સ્વાદ સાથે. ત્યાં સુધી આવજો એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.